સ્વજનો આજે અમે નીકળી ગયા ભાવનગર જવા. ત્યાં જવાનું છે આપણે બ્રિજેશ સાઈન ત્યાં. એટલે પ્રખ્યાત ડોક્ટર શેનો છે માથાનો, એટલે મગજનો એમ. તો અમને બેને જ કાંઈ મગજમાં પ્રોબ્લેમ છે નહીં. એક ભાઈ છે આગળ, એને છે માથાનો દુખાવો, એની હાટું આપણે જાવી છીએ. આપણે સેવાયું કરવાની છે, મફતનો ગેસ. આમ જવાનું, આમ ઝીંઝાવ દે ખાવો છે, વાખણકા જવાનું. જો આ ભાઈ ને કેટલી વખત એમ નીકળ્યા છે, પણ આ ભાઈ કઈ તંબુરાઈ નહીં ખબર પડતી નહીં. આ થારું હું શું ને તો આ ક્યાં જઈને ઉભો રહે. તો આપણે લાખણકા અત્યારે જવાનું જ. પેલા તો ત્યાં બે ભાઈ ઉભા છે, એમાં એકને માથાનો દુખાવો છે અને એક માથાનો અમારો દુખાવો છે. હા, તો અંત સુધી વિડીયો જોયો, મજા આવશે. હમણાં એ બે ભાઈ દર્શન તમને કરાવું. તો અમે નીંગાળા પહોંચી ગયા છે. જોઈ લો, નીંગાળા. નીંગાળા એક સરસ મજાનું ગામ છે. એમાં માણસોની ખબર નહીં, પણ ગામ એક નંબર છે. કારણ કે આપણે અહીંયા રહેતા ન હોય એટલે માણસોની ન ખબર હોય ને. આ સીધો જાય ઉગામેડી, આ બાજુ કયું આવે કારિયાણી. એટલે કારિયાણી નહીં, લાઠીદળ. હું લાઠીદળ એ બધું આવે, પણ એ પેલા આવે કેરિયા અને આ જાય છે ઉગામેડી. રસ્તો એક નંબર. જોઈ લો આ ગામડું. હાલો જો લાખણકા જઈને મળી. તો અમારા મિત્ર મંડળમાં બે ત્રણ ભાઈબંધ મને એમ કહેતા હતા, મને ને અમને બે નહીં, કે તમે કેટલા ટાઈમથી યુટ્યુબ આંકો છો તો એ જે તમારા કલાકો પૂરી નથી થઈ. તો એ ભાઈને કહી દેવાનું, શોકે શોખું આપણે નામ જ પાડી દેવી. ચિરાગભાઈ આપણે કહી દેવાનું, હવે તમારો ભાઈ વ્લોગમાં ઉતરી ગયો છે એટલે વ્લોગનો મોરો નો થાય એટલે ધ્યાન રાખજો, ગમે ને આ ભરી દઈશ. હા, ઈ ચિરાગભાઈ આપણો મિત્ર જ છે, એના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ બકવાસ ઉતારે. હા, કેમ એની કલાકો જાય છે એની ખબર પડતી. તો એમનું આઈડી હું મેન્શન કરી દઈશ, જોઈ લેજો એના વિડીયો. એના વિડીયોમાં એમ લગભગ આવી છે, અમાર લીધે એના વ્લોગ હાલે છે. હું કેવું થાય. અને એમે ભીમભાઈ છે આપડા, એ બનાવતા હતા, પણ એને તે બોલા કે મારે તો સ્ટ્રાઇક આવી ગઈ હતી. બાકી ચિરાગભાઈ હું કહી દે કે કેટલી 20-50 થાય એમ. કા તમે અત્યારે ભીમભાઈ ની વેગનો લઈને નીકળી ગયા છે. હવે ઉગામેડી પહોંચી ગયા છે. ઉગામેડી નું સર્કલ દેખાય છે. તમારે જોવું છે, દેખાડી દઉં ભલા માણા. જોઈ લો, હાલો લ્યો. હાલો જોયું ને, આ છે ગિલ્લાનો સકડો. બસ અહીં વાળવાની છે. સીધે સીધું ભાઈ આવે ગઢડા હો. અને આ જો અહીંથી અંદર ગીરી જવાનું ઉગામેડી. આ છે લાખણકા જવાનો રસ્તો. ચાલો 5 જ કિલોમીટરમાં આપણા બે મનબુદ્ધિ ને લઈ લેવાના છે. ચાલુ બંધ ન કરતા વિડીયો. અમે ફાઇનલી લાખણકા પહોંચી ગયા છે. અને આ પાણી જોતા મને એમ છું ભીમો નાયો નહીં હોય. હાલે નીકળ નાઈ લે. હાલ ક્યાં નો વાંસ મારતો હતો. આ છે આપણા ભીમભાઈ હો. લગન છે કઈ તારીખ છે બોલી જાય, બધા આવી જાય. 9-10 11મા મહિનાની 9-10 તારીખ. હા, અને બધા આવી જાય. ગામ ધુમાડો બંધ રાખેલો ગામ છે. ધુમાડો બંધ રાખ્યો. ગામ તો નહીં પણ બધા ફરતા ગામડા બંધ છે. હા, એટલે ભૂલી ન જાય. નાઈ લે. હાલ ફાંકા માર્યા વગર. આમ હું દેખાય ને લાખણકાનું શમશાન, આ લાખણકાનો ગેટ જોઈ લો. બધી બાજુ મંદિર મંદિર. પાણી હો, ઢેલો નદી. ઢેલો નદી છે આ ભાઈ. આને હારો નવરાઈ દે વ્યાગનો રો. હાલ ઓલા વાટે છે. લાખણકામાં નજારો એક નંબર. અમે ઉભા રહી ગયા છે કારણ કે ઓલા જે મગજનો દુખાવો છે ને ઈ ભાઈ નાયા નથી. અને એક ભાઈ નાયા ધોયા ને તૈયાર થઈ ગયા, પણ એનું આપણે કઈ કામ નથી. એમની પાસે આપણે વહી જઈએ એટલે કામ પતે. ઘડી ઘણી કાઢવી. જો આ ભાઈ માથાનો દુખાવો છે. માથાનો દુખાવો છે. આ ભાઈ માથાનો દુખાવો છે. દીકડીઓ અત્યારે અંદર પડી નકર દેખાડે કેટલી આપી દી ને. અને આ અમારા અપરિચિત છે ને, પણ હસમુખ હો. આને રોળકો છો કેતડા ને. ભાઈ સીધા આપણે ભેગા થઈશું ભાવનગર. તો
તો વિડીયો છે ને જોયા જ રાખજો. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ સિહોર. રો સામે ડુંગરો દેખાય છે તમને, ઝૂમ કરીને દેખાતો ઉભા સિંહોરી માતાનો ડુંગરો. અને ભીમભાઈ ડ્રાઇવિંગ કરે છે, હરપલભાઈ લંઘાઈ ગયા થાકી ગયા કેમ લો થઈ ગયા. અને અમારા દીકુભાઈ એ કઈ બોલશે જ નહીં, ખાલી દાંત જ કાઢશે. આ સિંહોની બજારો જોઈ લો તમે. હરપાલજી નો આજ બર્થડે છે, પાલટી લેવાની છે પણ ભાઈ ના પાડે છે તોય છતાં લેવાની છે. લો સિંહોની બજારો હારો તમને બસ સ્ટેન્ડ દેખાડ દઉં. સિંહોનું બસ સ્ટેન્ડ લો કેવડું મોટું આવડું છે. ભીમભાઈ ડ્રાઇવિંગ કરે છે અત્યારે. હવે બ્લોગ બનાવવા જેવું છે નહીં, તો થોડા ઘણા આગળ પહોંચી જાવી ને પછી આગળનો બ્લોગ ચાલુ કરશું. તો વિડીયોમાં ઠેક સુધી બના રહેજો હો ને, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ભીમભાઈ વિડીયો શેર કરતા રહેજો. તો યુટ્યુબર મોટા થઈ જાય તો કંઈક આપણને કંઈક ઉછીના પૈસા વાપરવા દે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ભાવનગર હોસ્પિટલે. તો જો હોસ્પિટલ દેખાડ દો. હોસ્પિટલ છે મેરુ નર્સિંગ હોમ. ના આપણે હાયાબુઝા મર્સડી ના એનો અહવાર ભીમસેન. શું કેવું ભીમા તારું? આવ્યા પછી કેવી મજા આવે? આવ્યા પછી તો આમ તો જો કે બહુ મજા નથી આવતી, કેમ કે તડકો નીકળો લાગે છે અને પેટમાં ઉંદરડા દોડે છે, ભૂખ બહુ લાગી છે. એટલે એવું લાગે છે કે જયદીપભાઈ દાખલ થયા છે પેલા તો લગભગ આપણે થઈ જઈશું. આનું અમથું નામ ભીમસેન ની જ પાડ્યું, પૂછ્યો જ હોય જ્યારે ક્યારેક તો એવો જ વિચાર આવે છે કે આપણે ખાવા હાટું જ જન્મ લીધો છે. કાંઈ વાંધો નહીં. તો હવે જયદીપભાઈ ની અંદર ગયા છે, અમે ટાટા સાહેબ બેઠા છે. તો જોઈએ કેવી મજા આવે આગળ. શું થાય છે? હક થાય છે તો બહાર વિયો તા જો આમ ગેટ રહ્યો. દવા લેવા પહોંચી ગયા છે, પણ પીલનું ફરફરી આવે એટલે ખબર પડે આપણે જીવન થાય છે. શું આગે જોયું તો જો આમ જો ખેલો ભેજી દો. હા ફરીથી ભૂલી જ જાય છે. દવાનો ઢગલો ભેજી દો. હવે મિત્રો દવા આપી દીધી છે, હવે જોઈ લેવી કેટલીક દવા છે. તમને બધાને ભાગે પૂરતી આવશે. કેટલા મણ લીધી? કેટલા મણ લીધી? એક મણ. તમારે નીકળો. શું કેવું છે? અમારે સારું છે, જયદીપભાઈને સારું થઈ જાય એવું કેવું. બધાને માતાજી માનતા રાખજો બધા.